वडोदरा शहर के डांडिया बाजार इलाके में ड्रेनेज की साफ सफाई के दौरान मार पिटाई हुई है। जो जानकारी मिल रही है उसके मुताबिक डांडिया बाजार इलाके में भास्कर के वाड़े में ड्रेनेज साफ करने के लिए कॉरपोरेशन के कर्मियों को बुलाया गया था। तब स्थानिक मंत्रवी चिंदड़े की ओर से पास में रहने वाले अविनाश मोरे को पार्क की हुई गाड़ी हटाने का कहा। तब अविनाश मोरे समेत रवि मोरे की ओर से हिंसक हमला कर मार पिटाई की गई, ऐसे आरोप मंत्रवी चिंदड़े की ओर से लगाए जा रहे हैं। तब इस पूरे मामले को लेकर पुलिस भी मौके पर पहुंची थी। तब पुलिस के सामने भी मार पिटाई हुई है, ऐसे आरोप भी मंत्रवी चिंदड़े ने लगाए हैं और इसी के साथ घायल को इलाज के लिए एसएसजी अस्पताल भी ले जाया गया है। तब अब पुलिस इस मामले में क्या कार्रवाई करती है उसी पर सभी की नजरें टिकी हुई है। लेकिन पत्रकारों के साथ बातचीत करते हुए स्थानिक मंत्रवी चिंदड़े की ओर से कई गंभीर आरोप लगाए गए हैं। અમે મંદિરની પાછળ રહીએ છીએ। એ મંદિરમાં આજે 7-8 મહિનાથી ગટર ઉભરાય છે, ડ્રેનેજ આખી લીક થાય છે। આ હું તમને બતાવું કે અમે કેવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે। આ જો આવી રીતે આખી ગટર ઉભરાઈ રહી છે અમારા ઘરના અંદર। તો અમે એ લોકોને રિક્વેસ્ટ કરી, કોર્પોરેશનમાં આપ્યું કે તમે ગટર સાફ કરીને જાઓ। કોર્પોરેશનવાળા આવ્યા પણ આ રવિ મોરે અને અવિનાશ મોરે એ લોકોને સાફ જ નહોતા કરવા દેતા। ત્યાંથી જ ભગાડી મૂકતા હતા કે ના, અહીંયા પગ નથી મૂકવાનો, કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે। હવે વિઠ્ઠલ ભાસ્કરનો વાડો તો કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી એ લોકોની, એ લોકો ટેનન્ટ છે। અને આ જો આવી રીતે દાદાગીરી કરે છે એ લોકોના લોકો। અને અમે લોકો ખાલી વાત કરવા ગયા કે પ્લીઝ અમને સાફ કરવા દો, તો એમની લેડી છે અમને લોકોને ધક્કા માર્યા છે। ધક્કો મારીને જેમ તેમ ગંદી ગાળો આપે છે, જેમ તેમ બોલે છે। મારા માસીને અવિનાશે પથ્થર ફેંકીને માર્યો માથામાં, એ હમણાં બેહોશ થઈ ગઈ છે, હોસ્પિટલમાં છે। એને મારવા ઉઠ્યો એટલે એમનો આ છોકરો મારો ભાઈ એને પકડવા ગયો, એને બચાવવા ગયો, એનામાં એને પણ વાગ્યું ને પેલાને પણ વાગ્યું છે। આ એટલું બધું માર્યું અમને, મને વાળ પકડીને ખેંચીને એ લોકો ખેંચીને લઈ જતા હતા। આ સુજલભાઈ અમારા બહુ ખાસ। અને અમે પોલીસ ફરિયાદ અમે 3 થી 4 વખત પોલીસ ફરિયાદ કરી છે, પણ પોલીસ ફરિયાદ ડિસ્ક્લોઝ જ કરી દે છે આ લોકો। ખબર નહીં શું કારણ, પોલીસવાળાને જ ખબર છે, ખબર નહીં અમને। અમે બહુ જ ધક્કા ખાધા છે। અમારી માંગ એ છે કે પાછળનો અમારો જે દરવાજો છે ખોલી દેવામાં આવે અને અમારું બધું ક્લીન કરવામાં આવે, એટલી જ માંગ છે ખાલી। એનામાં આટલું બધું મારામારીને ગંદી ગાળો કરવાની એમાં કોઈ જ જરૂર નથી। પણ આ લોકોની બહુ જ દાદાગીરી છે। પહેલાં અમારા ગાડીઓ પર થૂકતા ને એવું બધું કરતા એ લોકો। અને હમણાં પણ મંદિરમાં આવીને ઝઘડા કરે છે, જેમ તેમ બોલે છે, गंदू। अमू आएंगे एमना पर पुलिस फरियाद करवानी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।